સીતારામન ને એ બધાને સાથે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના એ બધા વકીલ છે અને એની હું બાહેંધરી લઉં છું કે મદનલાલ આઝાદ પૈસાથી બેસાશે નહીં. એ એક ખોટી ટાઈપનો માણસ છે. અને અજયરાનું કંઈ ન આવે. હું એના ભેગું હું વર્ષમાં 5-7 વખત પટેલ ચોક, ચાંદની ચોક આ બધામાં જે એના ફંક્શન આવે ને બધામાં હું હોય છું. અને રાજીવ દીક્ષિત હત્યાકાંડમાં પણ હું હતો બાબા રામદેવના વિરુદ્ધમાં પણ. અને 3-4 વર્ષ સુધી અમે આંદોલન કર્યું પણ કોઈ લોકોએ મદદ ન કરી ઉપર લેવલે. એટલે મદનલાલ આઝાદ એની રીતે હાથો છે ભાઈ. અને એ પોતે માણસ એવો છે કે માણસ મરી જશે એના ઉપર 7 વખત તલવાર અને છટણી લવ ઇન્ડિયાની માથે ઉપાડી એને મર્ડર કરાવી નાખવાનું હતું. ને એ માણસ ત્યાં જાઉં ને છકડીઓ વગેરે તો ફરું હું વિશ્વાસ એ ટીપાથી બોલી આવે કારણ કે આ તમારા માટે થઈ અને દેશ માટે લડે છે. તો મારે તો કંઈ લેવા દેવા નતું અહીંયા આવવું પડ્યું. પણ મને કે તમે ત્યાં જાઓ આ લોકોને શીખાણ આપો કે હું મદનલાલ કોણ છું. એના ફેસબુક મદનલાલ આઈડી એની 5 આઈડી બંધ કરાવી દીધી. આ નરેન્દ્ર મોદી પછી 2nd નંબર મળે મદનલાલ આઝાદ છે ને એની બાહેંધરી હું લઉં છું કે એ માણસ છે ને પૈસાથી નહીં વેચાય, એનું મર્ડર થઈ જાય એવી તાકાત છે એનામાં. કોઈ શક્તિ કામ કરે છે. માનવ સેવા એ પ્રભુ સેવા, આત્મા જ પરમાત્મા એવો એ વ્યક્તિ છે. એની બાહેંધરી હું લઉં છું. એ માટે હું અહીંયા આવ્યો છું. અને લાઈવ વિડીયો મદનલાલ આઝાદનો અત્યારે ચાલુ કરીએ છીએ. અને બીજી લાંબી વાત ન કરાય, બધા બહારથી આવ્યા છે. અને તમે લોકો એને આજે બાઇક બોટ હાઈલો ટેક્સી અપની સવારી આ લોકો 7-8 વર્ષથી લાઈવ વિડીયોને જોઉં છું બરાબર. અને 7 વર્ષે હું આજે જૂનાગઢમાં આવ્યો છું. આખા ઇન્ડિયામાં ફરવાનો વ્યક્તિ છું. હું ન્યૂઝ ચેનલનો એડિટર છું, ચીફ એડિટર. તો લાંબુ બોલતો નથી પ્રવસન. હું કામથી મતલબ રાખું છું. પણ તમારે એટલી યાદ રાખજો, હું એટલો ભરોસો આપું કે મદનલાલ આઝાદ છે ને તમારે એના માટે જે કંઈ નહીં કરશો એને થોડુંક એનો સપોર્ટ આપો તો એ મદદ તમને કરશે. અને સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના વકીલોને પણ પોતે બધું છે. એટલે જે આમાં કોઈ અજાણ્યો છે, હું 25-30 વર્ષથી એને ભેગો છું. હું એના ભેગો ખાવાનો વ્યક્તિ છું. મારો ખાસ નાનો ભાઈ. મને આ ભાઈને મક્કાભાઈને આજે મારે કેટલા 15 દિવસ થયા, 15-20 દિવસ મારો ઓળખાણ નહીં. કોઈ લોકોને ઓળખતો ના હતા. હું ભાજપ લાવવાવાળો, RSS, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, સમતા પાર્ટી, JDU આ આખા 2 જિલ્લાનો વડો જ્યોર્જ ફર્નાન્ડીઝને દીપ લેમ્પલેનનો એ વ્યક્તિ બોલું છું. આ કોઈ આગેવાન નહોતો, એ વ્યક્તિ છે હું. પણ મારે લાંબી વાત કરવાની નથી. કરી બતાવવાનો માણસ છું. કોઈથી ફાટી મળતો નથી. કહેવાનો મતલબ એ છે કે મારા ભારત દેશના નાગરિકોને આ ઠાગરી પ્રકરણ કરીને જે સીતારામનને બધી કીધું મદનલાલ આઝાદની તાકાતથી છું. અને 7 વર્ષથી આ માણસ આજે મહારાષ્ટ્ર, આ વાપી, વલસાડ, તેલંગાણા, આંધ્રપ્રદેશ દરેક રાજ્યમાં એક સેકન્ડનો ઉપયોગ કરે. અત્યારે આંખમાં આંસુ આવી ગયા ને મારા સામે લડ્યા. ભારત સાહેબ મને કે मेरे को लग गया यार क्या करूँ. हो जाता है. भगवान का कार्य करते हैं. मनुष्य ही आत्मा ही परमात्मा है. भगवान का वास है. तो आपको कुछ पैसे के लिए तो नहीं करते हैं. मैं तो आपको जानता हूँ. तो इसकी जिम्मेदारी मैं लेता हूँ. अरे हिंदी क्या बोलो हमारे दिल्ली नो है ना, दिल्ली नो એને પૈસા દેવાના જ છે આજે નહીં તો કાલે. પણ જ્યાં સુધી વ્યવસ્થાના મૂળમાં આપણે છીએ, વ્યવસ્થાની આપણે થોડી ઘણી ભાન છે, થોડું ઘણું આપણે ક્યાંથી કંઈ કરી શકીએ એવી પોઝિશનમાં છીએ, તો જોઈ વિચારી સમજી અને આપણે સૌ સાથે મળી અને કંઈક આગળ વધીએ. કારણ કે હું તમને કહીએ તો પોસ્ટની કંઈ સ્લીપ લાવતા ભૂલી ગયો છું કે આના માધ્યમથી શુક્રવારના રોજ અહીંયા કલેક્ટર સાહેબ, SP સાહેબ, મામલતદાર સાહેબ, મુખ્યમંત્રી અને આપણા નાણામંત્રી આ 5 જગ્યા ઉપર આના લેટર પેડ ઉપર જુનાગઢ તરફથી આવેદન આપી દીધું છે કે આવનાર સમયની અંદર સાહેબ 30 તારીખ સુધીમાં અમને આનો કંઈ ચુકાદો નહીં આપો તો હવે અમે ગાંધી ચિંતા મારે કે આંદોલન બદલી જાય. એટલે આપણે એ તો આખા દેશમાં આવે, આખા દેશમાં હરેક જિલ્લાની અંદરથી કે તાલુકાની અંદરથી ગામડાની અંદર બધા પહેલી જાય છે, બહાર નીકળે છે, નીકળવાના છે. જો આનું 30 તારીખ સુધીમાં સોલ્યુશન નહીં થાય તો કંઈક ને કંઈક આગળ હાલે છે. એટલે આપણે બધાને સ્પેસિફિક જો આગળ હાલવું હોય, આના માધ્યમથી જવું હોય, સુનંદા મેડમના માધ્યમથી જવું હોય, ગમે એના માધ્યમથી જવું તો આપણે છેલ્લે ન્યાય તો કંઈક આપણે વ્યવસ્થિત અને સારો રસ્તો મળી જાય એવી આપણે કંઈક કોશિશ કરીએ. અને આ વસ્તુમાં જો તમને પૂરેપૂરો વિશ્વાસ હોય ના હોય તો તમે કોઈ વકીલની સલાહ લઈ લો, નકર આપણે તો બધું ભેગું લઈને દઈએ છીએ. કારણ કે મદનલાલ આઝાદ છે. તમે
એ પાછા 15 દિવસમાં 15-20 દિવસની અંદર હું પાછો અહીંયા લાવીશ. હું પોતે પણ આવી જ ત્યાંથી હું 7 વર્ષે ફૂટલા પર આવ્યો છું અને મદનલાલ જાતનો અહીંયા તમે કોઈ અડતા નહીં. એનો વિશ્વાસ મારા પર કે હું તમારો ભાઈ છું. હું તો 60-62 વર્ષની ઉંમર છે. હું બધું કરીને બેઠો છું. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, વકીલો બધું પર્યાવરણ બચાવવા માટે આંદોલન કરું છું. કંઈ બાકી નથી રાખ્યું. અન્ના જ્યારે બંને કહીને આવે અરવિંદ કેજરીવાલ ને ઓલો વેંકટ નાયડુ બધી મારા પેલા ધૂળમાં બેસતા આ નીતિશ કુમારને મારા ફોટા જઈને ભેગા બધાના કહેવાનો મતલબ એ છે કે મદનલાલ આઝાદ એના માટે હું બલિદાન આપી દઉં, કારણ કે તમારા માટે કરે છે. આવા મદનલાલ આઝાદ એટલે પબ્લિક ઓલું બને સારા પરિવાર તમે બરોબર જીપીસી ના બધું તમે પૈસાની લાલચમાં બેસાઈ જાઓ. અમને કાં કોઈ બેસાતું નહીં નથી. મારી પાસેથી કોઈ કેમ સગી પણ મદદ કરીતા મારે ભાઈ પણ નથી. પબ્લિક લાલચમાં આવી અને આવા આપણે કમલેશભાઈ ને આપણા મકાભાઈ એને કીધું કે લાલચમાં આવી ને છેતરાઈ ગયા બધા. એટલે કહેવાનો મતલબ એ છે આવેશમાં તમે કોઈ વસ્તુ છે ને કોઈ આવેશમાં આવી કોઈની ટીકા ટિપ્પણી નહીં કરતા. આપણે કાયદાકીય રીતે બુદ્ધિથી મદનલાલ આઝાદ કાયદાકીય રીતે પાડી દેશે બધાને. મને કીધું મોદી ભેગું રહેવું કે મારા ભેગું રહેવું. મેં કીધું મારા હાલવાનું મારે તો બંને સરખા. મદનલાલ આઝાદ છે ને એને મેં મોદી સાહેબને મેં છોડ્યા, મદનલાલની મેં નથી છોડ્યા. એટલે કહેવાનો મતલબ એ છે જય હિન્દ આઝાદ સાहब, जय हिंद जय हिंद. आपका वीडियो चालू करते हैं, आपकी ज़रूरत है इधर. आजाद साहब आपकी ज़रूरत है इधर. इधर ये तो अच्छे लोग हैं आपको, आपका भरोसा दिलाता हूँ मैं. तब जब संगठन ठगी पीड़ित जमाकर्ता परिवार जिला सीहोर मध्य प्रदेश से मैं गजराज सिंह वर्मा, प्रदेश अध्यक्ष तब जब संगठन से मध्य प्रदेश के समस्त निवेशक एवं अभिकर्ता भाइयों से मेरा नर्म निवेदन है कि आप ज़्यादा से ज़्यादा संख्या में संगठन की सदस्यता लें. संगठन ही शक्ति है साथियों. आए दिन कहीं ना कहीं लोग अकेले नहीं जी पा रहे हैं. कई भाई फांसी लगाकर तो कई भाई अपने घरों से बेघर हो गए हैं. कई निवेशक जब ज़्यादा परेशान करते हैं तो वो डिप्रेशन का शिकार हो जाते हैं. साथियों, गोस्वामी तुलसीदास जी ने रामायण में चौपाई आप सभी को याद होगी कि जहाँ सुमति तहाँ संपत्ति नाना, जहाँ कुमति तहाँ विपत्ति निधाना. तो सभी साथी तब जब रूपी सुमति से जुड़े और अपनों का पैसा वापस लें. ठग मुक्त बेईमान रहित राष्ट्र के रूप में हमारे भारत देश को निर्माण करें. प्रति निवेशक एवं अभिकर्ता आने वाली 1 सितंबर 2024 को प्रत्येक कंपनी के निवेशक एवं अभिकर्ता भारी से भारी संख्या में अपने घरों से निकलकर असहयोग आंदोलन को पूरे मध्य प्रदेश में सफल बनाएं. साथियों, इसलिए आप अकेले नहीं बल्कि हमारे अभी तक 5 लाख से ज़्यादा साथियों ने अपनी ज़िंदगी को गले लगा ली है. हम नहीं चाहते कि एक एक कर मरें. तो आओ सब साथ मिलकर हमारे इस भारत देश को ठग मुक्त निर्माण करें. सभी साथी इस दुख की घड़ी में एक साथ सम्मिलित होकर उन 5 लाख साथियों का प्रतिशोध लें. इस देश को ठग मुक्त करें. साथियों, ये हम सबका कर्म भी है, धर्म भी है. ए मेरे वतन के लोगों, ज़रा आँखों में भर लो पानी. जो शहीद हुए हैं उनकी ज़रा याद करो कुर्बानी. मध्य प्रदेश के समस्त निवेशक अभिकर्ता भाइयों से मेरा नर्म निवेदन है कि आप ज़्यादा से ज़्यादा संख्या में आने वाली 1 सितंबर 2024 को इस देश को आज़ादी दिलाने में अपनी भूमिका निभाएं. और मेरी ओर से तब जब संगठन की ओर से 78वें स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं एवं सादर प्रणाम. जय हिंद, जय भारत.